મને નહોતી ખબર કે ત્યાં જઈશું, કારણ કે 6:30 વાગ્યામાં મારા પપ્પા નીચે ગાડી સાફ કરવા વહી ગયા હતા. અને પછી અમે રસ્તામાંથી મઢીની ખમણીમાંથી બધો નાસ્તો લઈ લીધો અને અમે પાછા નીકળી ગયા. ત્યાં રસ્તામાં અમને બહુ મોટું કમળનું એક ખેતર દેખાણું, જ્યાં પિંક કલરના બહુ જ બધા કમળ હતા. પછી રસ્તામાં અમને સવારનો નાસ્તો કરવાની ભૂખ લાગી ગઈ, એટલે અમે જગ્યા ગોતતા હતા પણ ક્યાંય મળી જ નહીં. પછી ફાઇનલી અમને એક ઝાડવું દેખાયું જ્યાં નાની નાની બે ગાયુંના બદુડા હતા. એને અમે બહુ જ રમાડ્યા અને પછી ખમણ, જલેબી, પાટુડી, ઈદડા, સમોસા, પેટીસ એવું બધું ખાઈને અમે પાછા આવી ગયા. ત્યાં મેં જોયું ત્યાં તો આ ઉભરાટનું બોર્ડ છે. હા, અમે ઉભરાટ ગયા છીએ. ત્યાં બાવળિયા બહુ બધા હતા, તો હાંગળા મળ્યા. જે નાના હતા તે બહુ ખાતા. પછી અમે ઉભરાટના કાંઠે ભોગી ગયા અને બધાએ કપડાં ચેન્જ કરી લીધા અને બધા નીકળી ગયા ઉભરાટના દરિયાકાંઠે. અને દરિયાકાંઠે જઈને બહુ જ મજા કરી, જે આપણે જોઈશું બીજા પાર્ટમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. નીચે લોંગ વિડીયો છે, જોઈ લેજો.